હું એ જગ્યા પર બેઠી છું જે ગાંધીના વિચારોને પોતાની અંદર હજી પણ સંજોવીને જેમણે રાખી છે. હું એ જગ્યા પર છું કે જ્યાં સરદાર પટેલે પોતાનું સાર્વજનિક જીવનનું છેલ્લું પ્રવચન આપ્યું હતું. હું એ જગ્યા પર છું કે જે જાણે છે આઝાદીનું મહત્વ. હું એ જગ્યા પર છું જ્યાંના માણસોએ એ લડાઈ લડી છે અંગ્રેજોની સામે. પણ શું એમણે કલ્પના કરી હતી કે 78 વર્ષ પછી ફરી એકવાર જ્યારે કોઈ સંવાદો આ સ્થળ પરથી થતા હશે ત્યારે પ્રશ્ન થતો હશે કે આઝાદ દેશમાં પત્રકારોને પણ શેનો ડર? આઝાદ દેશમાં પત્રકારો પર પણ શું કામ એવી કાર્યવાહી થાય અથવા એ પ્રયત્નો કરવામાં આવે જેથી પ્રશાસન પ્રયત્ન કરે કે આ અવાજોને અમે દબાવવાનો પ્રયત્ન કરીશું. જો કે ઇતિહાસ સાક્ષી છે અને એમાંય આ સ્થળનો ઇતિહાસ સાક્ષી છે કે કોઈ પણ દમનકારી નીતિએ ક્યારેય અવાજોને બંધ નથી કરવા દીધા. મારી સાથે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળને. સર, આપનું ખૂબ સ્વાગત છે. નમસ્તે. અને અમદાવાદ પોલીસ કમિશનર તરફથી એક સૂચના આવે, તમારી એક સ્ટોરી પર પોલીસ તપાસ શરૂ કરે અને પછી 3-4 કલાક સુધી ઇન્ટ્રોગેશન ચાલે. મારે એ સમજવું હતું કે તમે એવું શું કર્યું હતું અથવા એવો કયો ગુનો બને છે કે જેના કારણે તપાસ શરૂ થાય? કંઈક તો આધાર હોવો જોઈએ. દેવાંશી, પ્રશ્ન એવો છે, એટલે ઘટના જ્યાંથી શરૂઆત થાય છે. સામાન્ય રીતે અમે નવજીવન ન્યૂઝની અંદર દારૂ જુગારની સ્ટોરી નથી કરતા. એટલા માટે નથી કરતા કે હું એવું માનું છું કે પીનારો અને રમનારો રાજી હોય તો બધો જ દોષ કોઈ પોલીસ ઉપર ઢોળીને તમે. અને બીજું એવું પણ કારણ છે કે સામાન્ય રીતે એવું થતું હોય છે કે ઘણા બધા પત્રકાર કમનસીબી છે કે આ પ્રકારની જ્યારે સ્ટોરી કરે ત્યારે આરોપ લાગે છે કે તમે પૈસા લેવા માટે આવી સ્ટોરીઓ કરો છો, એટલે અમે નથી કરતા. પણ અમદાવાદમાં છેલ્લા 6-7 મહિનાથી જે આખો માહોલ ઊભો થયો છે કે લોકો ગમે ત્યાં તલવારો લઈને નીકળી જાય, પોલીસને તલવાર લઈને દોડાવે, દારૂ પીને લોકો રસ્તા ઉપર બેફામ કાર ચલાવે, લોકો મરી જાય અને આ શહેર જાણે અસલામત બની ગયું હોય એવી આખી સ્થિતિ નિર્માણ થઈ. અને એ દરમિયાન મને એક પત્ર મળે છે 25 તારીખે, પોસ્ટમાં આવેલો છે, જેમાં એવું લખ્યું છે કે મહિલાઓ દ્વારા લખાયેલો પત્ર, પણ નહીં હોય મહિલા દ્વારા લખાયેલો, કારણ કે જે ઇન્ફોર્મેશન હતી એવી હતી કે જે અંદરનો માણસ જાણતો હોય. અને એમાં અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં 66 દારૂના અડ્ડા ચાલે છે એ યાદી હતી. એટલે અમે એ સ્ટોરી કરીએ. સ્ટોરી કરવાનો ઈરાદો એટલો જ હતો કે આ વસ્તુ પોલીસના ધ્યાન ઉપર મૂકવી કે જો એક જ વિસ્તારમાં આટલા બધા દારૂ જુગાર અને નાર્કોટિક્સના અડ્ડા ચાલતા હોય તો જોખમી સ્થિતિ, સ્ફોટક સ્થિતિ આ શહેરની થઈ રહી છે. કારણ કે આ જે લોકો તલવારો લઈને નીકળે છે ને એ કોઈ ડ્રગ્સ લે છે, કારણ કે નશામાં જ આખી પ્રકૃતિ થાય છે, તો આ સ્થિતિ સારી નથી. એટલે પોલીસનું ધ્યાન દોરવાનો પ્રયાસ હતો. ને બીજું કે આ જે યાદી છે એ સાચી કે ખોટી એની તપાસ કરવાનું કામ મારું નથી. હું પોલીસ નથી, હું ઘરે ઘરે જઈને તપાસ ન કરી શકું. અને હું ત્યાં જવું માની લો તો પાછો પેલો અર્થ થાય કે તમારે કંઈક જોઈએ છે, તમે કેમ આવ્યા છો? તો આપણે એ નહોતું કરવું. એટલે આપણે યાદીમાં વારંવાર એવું કહે છે કે આ યાદી સાચી છે કે ખોટી અમને નથી ખબર, પોલીસ તપાસ કરે, જો સાચી હોય તો દરોડા પાડે ને ખોટી હોય તો કંઈ વાંધો નહીં. લોકો તારી પાસે કે મારી પાસે ત્યારે જ આવે છે કે જ્યારે તંત્રથી થાકી જાય છે. ને તો જો તંત્ર એમનું સાંભળતું હોત તો આપણી પાસે કોઈ આવતું જ નહીં, રૂબરૂ પણ ના આવતું કે પત્ર પણ નહીં લખતા. એમને ખબર છે કે તંત્ર એમનું નથી સાંભળતું. આજે પત્ર લખનાર છે એને એવું લખ્યું હતું તારીખ વાઇઝ કે એણે પોલીસ ઇન્સ્પેક્ટરને ક્યારે આપી, ડીસીપીને ક્યારે આપી, કમિશનરને ક્યારે આપી, અને છતાં કંઈ થતું નથી, માટે હું તમારી પાસે આવ્યો છું, એવું લખેલું હતું. બસ આ સ્ટોરી રિલીઝ થાય છે અને મને રાત્રે જ સિનિયર આઈપીએસ ઓફિસરોના ફોન શરૂ થાય છે અને એવું કહેવામાં આવે છે કે પોલીસ કમિશનર ખૂબ નારાજ છે તમારાથી, તમે આ સ્ટોરી વિડ્રો કરી નાખો. એટલે મેં એવું પૂછ્યું કે વિડ્રો કરવાનું કોઈ કારણ તો હોય ને, ખાલી એમની નારાજગીથી વિડ્રો ન થાય. તો એ મને કોઈ કારણ આપી શકે નહીં. વારંવાર મને ફોન આવે અને પછી છેલ્લે એવું કીધું કે કમિશનર એવું કહે છે કે જો એ માનવા તૈયાર નથી સ્ટોરી વિડ્રો થવા માટે તો પછી એની સામે કાર્યવાહી માટે તૈયારીઓ શરૂ કરો, એને નોટિસ આપો અને પછી ગુનો પણ દાખલ કરો. એટલે પછી પાછો આ જ સંદેશો મને કન્વે કરે છે આ અધિકારીઓ. એટલે મેં એવું કીધું કે જો કદાચ પ્રેમથી હોત તો આપણે વિચાર પણ કર્યો હોત, પણ હવે તમે જો ધમકીના ની ભાષામાં વાત કરો છો તો હવે તમારી ધમકી યથાવત રાખો, તમે તમારી કાર્યવાહી કરો, સ્ટોરી હવે વિડ્રો નહીં થાય. અને પછી બીજે દિવસે એટલે કે 26 તારીખે મને ક્રાઇમ બ્રાન્ચમાંથી બપોરે ફોન આવે છે કે તમારી સામે ઇન્ક્વાયરી આપવામાં આવી છે અને અમે તમારી પાસે જવાબ લેવા આવીએ છીએ. એટલે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર આલ છે, એ પોતાની ટીમ સાથે 4 વાગ્યા આવે છે અને 9 વાગ્યા સુધી
મારી પૂછપરછ થાય છે. એટલે મને એ સમજવું છે દાદા કે પત્રકારનું કામ છે સ્ટોરી કરવાનું. તમારી પાસે એક પત્ર આવ્યો, તમે એ સ્ટોરી કરી, આમાં ગુનો શું બને? આમાં ગુનો કોઈ બનતો નથી. ઇન્કવાયરી કોની કરવાની હતી? અડ્ડાવાળાની. અડ્ડાવાળાની. તો હું અડ્ડાવાળો તો છું નહીં. આમાં સૌથી વધુ પોલીસ માટે કે પોલીસ કમિશનરની ઓફિસ માટે કે આ ઇન્કવાયરી માર્ક કરનાર GS મલિક માટે થોડોક વિચાર કર્યો હોત ને, થોડુંક માઇન્ડ એપ્લાય કર્યું તો તમને ખબર પડતી કે મેં 25 તારીખે સ્ટોરી કરી. જ્યારે આ લોકો મારી પાસે જવાબ લેવા આવે છે, હું એમને કહું છું કે તમે મને બતાવો કાગળ, ઓર્ડર તો બતાવવો પડશે ને, તમે મને મારો શેનો જવાબ લો છો. ત્યારે મને લોકો ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ કાગળ બતાડે છે જેમાં આ યાદી સામેલ હતી. અચ્છા. એ યાદી એમની પાસે ઓલરેડી હતી. એ યાદી પોસ્ટથી આવેલી હતી. એમાં 20 તારીખની એન્ટ્રી હતી કે 20 તારીખે અમદાવાદના પોલીસ કમિશનર કચેરીને આ મળે છે. રજિસ્ટ્રી બ્રાન્ચ એની 21 તારીખે નોંધ પાડે છે. 1457 નંબરની એમની નોંધ છે. તમારી પાસે તો 21 તારીખની યાદી હતી, મેં તો 25 તારીખે ચલાવી. તો તમે 21 થી 25 તમે કંઈ કરતા નથી. તમારી પાસે લોકો શું કામ કાગળ લખે છે? ન્યાય માટે કાગળ લખે છે. લોકો તમારું ધ્યાન દોરવા માંગે છે કે આ શહેર ખાડે જઈ રહ્યું છે અને આ પોલીસ કમિશનરને યાદી ઉપર કંઈ કરવું નથી. અને એમને ગુસ્સો મારી ઉપર આવે છે. તો એ ગુસ્સો કેમ આવ્યો કે આ જાહેર કેમ કરી દીધું કે અમદાવાદમાં આટલા અડ્ડા ચાલે છે, એનો વાંધો છે. એમને એવી બીક લાગે છે કે હવે હું ડીજીપી થવાનો છું, એવા ટાઈમે જો આવી સ્ટોરી અમદાવાદની આવશે તો આ સરકાર કદાચ મને ડીજીપી નહીં બનાવે. કદાચ એમને ગુસ્સો એ વાતનો છે. એમણે એક બી જગ્યાએ એવું કહ્યું કે એજન્ડા ચાલી રહ્યો છે મને ડીજીપી થતો રોકવાનો. તો મેં એમને કહેવડાવ્યું કે તમે ડીજીપી થાવ ના થાવ એનાથી અમને કોઈ નિસ્બત નથી. અમારા શહેરને સલામત રાખો. જો તમે અમારા શહેરને સલામત નથી રાખતા તો ડીજીપી થઈને રાજ્યને કેવી રીતના સલામત રાખશો? અને અત્યારે તમે એક શહેરના પત્રકારને નોટિસ આપો છો, પછી તો આખા રાજ્યના પત્રકારોને નોટિસ આપશો. એક તમારો ઈગો આટલો હટ થવો, ઈગો ત્યારે હટ થવો જોઈએ કે રસ્તા ઉપર ગુંડાઓ તલવાર લઈને નીકળે. કોઈ માણસ મરી જાય રસ્તા ઉપર કચડાઈને તમારી ભૂલને કારણે, તમારી બેદરકારીને કારણે, ત્યારે તમારો ઈગો હટ થવો જોઈએ. કોઈ ચોરી લૂંટ થાય ત્યારે ઈગો હટ થવો જોઈએ. થતું નથી આવું. અને પછી હટ તમારો ઈગો ત્યારે થાય છે કોઈ પત્રકાર તમને પ્રશ્ન પૂછે અથવા તમારું ધ્યાન દોરે કે તમારું શહેર બરાબર નથી, તો ઈગો હટ થાય છે. વચ્ચે એક ભાઈ આવ્યા હતા મારી પાસે એવી વાત લઈને કે અમદાવાદમાં વેપારીઓના અકાઉન્ટ બહુ જ સીઝ કરી દીધા હતા. અને એમણે એવું કહ્યું કે અમદાવાદના પોલીસના ખૂબ ઉચ્ચ અધિકારીઓ છે, એની અંદર એ લોકો પહેલાં સીઝ કરે, એટલું બધું પ્રેશર કરે અને પછી તમારે એનું કામ કરાવવું હોય એટલે પેલા લોકો એવું કહે કે ભાઈ આટલા પૈસા લઈ લો પણ કામ કરવા દો, ધંધો કરવા દો. આવી પરિસ્થિતિમાં પણ એટલે મેં એમને એવું પૂછ્યું કે તમે આની ફરિયાદ કોને કરી? તો એમણે કહ્યું કે હું કોને ફરિયાદ કરું? હું જેમને ફરિયાદ કરવા માટે યોગ્ય સમજુ છું એમાંથી તો મોટા ભાગના લોકો એવા છે કે જે ડિરેક્ટ અથવા ઇનડિરેક્ટ આનો બેનિફિટ લઈ રહ્યા છે. તો તમે જે કહ્યું ને કે આપણે મોટા ભાગે એવો પ્રશ્ન કરીએ કે તમે ફરિયાદ કરી, તમે બધે ફરિયાદ કરો અને કોઈ ન સાંભળે તો છેલ્લે આવો. એટલે એ વખતે મને યાદ છે કે મેં એ સ્ટોરી એટલે નહોતી કરી કેમ કે મેં એવું કહ્યું કે તમે ગૃહમંત્રીને ફરિયાદ કરો, ડીજીપીને કરો. જો તમને CP પર ભરોસો નથી તો એટલીસ્ટ આ 2-3 જગ્યાઓ તો બચી છે, ત્યાં તમે જાઓ ને પછી આવો તો અમે સ્ટોરી કરીશું. પણ જ્યારે CMના વિસ્તારમાં લોકો તલવાર લઈને નીકળે ઘાટલોડિયામાં અને પોલીસ બિફોર આફ્ટરની રીલ બનાવે. આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ, તમારી ઇન્કવાયરી ને બાકીનું બધું થયું, એના બીજા જ દિવસે ચાંદખેડામાં સવારે એટલો ખરાબ અકસ્માત થાય છે અને ભાઈ દારૂ પીધેલી અવસ્થામાં હોય છે. એટલે એ તો સમજાઈ રહ્યું છે કે શહેર અસુરક્ષિત બની રહ્યું છે. એમાં પોલીસ આખી આ વાતને જો ઈગો પર લે તો એનો આપણે સંદેશ શું સમજવાનો કે પોલીસને કાયદો વ્યવસ્થા કરતા ઇમેજમાં વધારે રસ છે અથવા પોલીસ નેતા બની ગઈ છે? પોલીસ હવે એવા બ્રહ્મા જીવવા લાગી છે કે અમને પૂછનારું કોઈ નથી, અમે બ્રહ્મ જ છીએ. અને સ્થિતિ વધારે એટલા માટે ખરાબ છે કે જે ક્રાઇમ બ્રાન્ચનું કામ ગુના ડિટેક્ટ કરવાનું છે હવે એ સોપારી ફોડનારી બ્રાન્ચ થઈ ગઈ છે. એને કોઈક દિવસ ગાંધીનગરથી કોઈકની સોપારી આવે છે કે તો કોઈક દિવસ કોઈ IASની સોપારી આવે છે તો કોઈક દિવસ કમિશનરની સોપારી આવે છે. અને આ તો એવું થયું કે મારી ઇન્કવાયરી આવી દેવાંશી એટલે લોકોને ખબર પડી. હું પહેલો નથી. દર અઠવાડિયે એક પત્રકારને ક્રાઇમ બ્રાન્ચ બોલાવે છે આવી રીતના. હા, મારા માટે તો સૌજન્ય દાખ્યું ક્રાઇમ બ્રાન્ચે કે મારી ત્યાં આવ્યા, પણ બાકી એ પત્રકારોને ત્યાં બોલાવે છે, એમની ઇન્કવાયરી લેવામાં આવે છે અને કમિશનર તરફથી બી સૂચના આપવામાં આવે છે કે એ પત્રકારને ટાઈટ કરો. બરાબર. એમાંનું એક બંકિમ પટેલનું ઉદાહરણ થોડાક મહિના પહેલાનું જ છે. બંકિમે એક સમાચાર લખ્યા જેમાં એમનો પાછો ઈગો હટ થયો
પોલીસ કમિશનરનો, અને પછી સોપારી ક્રાઇમ બ્રાન્ચને ફોડવામાં આવી કે આની ઇન્ક્વાયરી કરો આ સમાચારની. દરમિયાન એવું થાય છે કે બંકિમનું લિગામેન્ટ ફાટી ગયું હતું, એની સર્જરી થઈ હતી, એટલે એ ઘરે હતો. તો દર અઠવાડિયે એને સમન્સ મોકલવામાં આવે કે તમે મારે ત્યાં આવો, જવાબ લખાવી જાઓ, જવાબ લખાવી જાઓ. પહેલાં એ કીધું મારી સર્જરી થઈ છે, હું ચાલી શકતો નથી. ચોથા કે પાંચમા સમન્સે એને એવું કહેવડાવ્યું કે તમે મારી ત્યાં આવી મારું નિવેદન નોંધો, ઉતાવળ હોય તો. અને પોલીસ ઇન્સ્પેક્ટર સિંધવ કરીને હતા જેને આ ઇન્ક્વાયરી સોંપવામાં આવી હતી, એ પોતાની ટીમને મોકલે છે કે જાઓ તમે, એની વાત સાચી છે, એણે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું. તો પોલીસ કમિશનરને એટલો બધો ગુસ્સો આવ્યો કે એની ઘરે ગયા તો એ રિલીફ એને મળે. તમે અહીંયા એને માહોલમાં લાવો ક્રાઇમ બ્રાન્ચના તો એને ડર લાગે, તકલીફ થાય, પીડા થાય. તમે એવું કેમ ના કર્યું? અને સિંધવની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી. તો અહીંયા પણ જે મારી પાસે આવ્યા હતા એ બધા ચિઠ્ઠીના ચાકર હતા, જે પોલીસ ઇન્સ્પેક્ટર આલ છે કે એમના સાહેબો છે. એ લોકો નથી કહી શકતા પોલીસ કમિશનરને કે ભાઈ અમે ખાખી એના માટે નથી પહેરી, તમારી ચાપલુસી કરવા માટે, તમારી ગુલામી કરવા માટે. અમે સાચાનું સાચું ને ખોટાનું ખોટું કરીશું. પણ અમને ખબર છે તમે અમારી પાસે ખોટું કામ કરાવો છો, પણ આ લોકો બોલી શકતા નથી. એટલે પટ્ટો પહેરી લીધો છે. હવે આત્મા ઘરેથી નીકળતી વખતે તિજોરીમાં મૂકીને પછી નોકરી કરવા આવે છે. આ એનું પરિણામ છે. આ બધા જ ચિઠ્ઠીના ચાકરો તે દિવસે આવ્યા હતા મારી પાસે. એમના ચહેરા ઉપર પણ શરમ દેખાતી હતી, સંકોચ લાગતો તો મને પૂછતા, પણ એમને ત્યાંથી સૂચના હતી જવાબ લાંબો હોવો જોઈએ. એટલે 5 કલાક સુધી, જાણે કોઈ ક્રિમિનલનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરતો હોય ને, 1 કલાક તો દેવાંશજી મારા પરિવાર વિશે જાણકારી લીધી મેં. મારો જન્મ ક્યાં થયો, મારું સ્કૂલ ક્યાં હતી, મારા મા બાપ કોણ, ક્યાં કામ કરતા, મેં કીધું ગુજરી ગયા છે તો કેવી રીતના, શું થયું, મારી પત્ની વિશે, મારા બાળકો વિશે, ક્યાં નોકરી કરે છે. એટલે મેં કીધું તમે કોઈ ક્રિમિનલનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરો છો? 1 કલાક તો મારા પરિવાર વિશે એમણે જાણવામાં સમય કાઢ્યો. છેલ્લે મેં કીધું હવે હું એક પણ જવાબ નહીં આપું, કારણ કે મારા તમને જે ક્રાઇમ લાગે છે એની મારા પરિવારને કોઈ નિસ્બત નથી. પણ એમને એ ક્રાઇમ શું લાગ્યો? મને એમને કોઈ ક્રાઇમ નહીં. એમને એટલે 1 કલાક તો વિચાર તો કર કે મારા પરિવાર વિશે ઇન્ક્વાયરી, એમને પોલીસ કમિશનરે શું કહ્યું, જે ઇન્ક્વાયરી કરવાની તો મારા પરિવારની ઇન્ક્વાયરી કરવાની હતી. તો 1 કલાક તો એમણે મારા પરિવાર વિશે મને પૂછ્યું. જ્યારે મેં ના પાડી પછી મને ગુસ્સો પણ આવ્યો. મેં કીધું તમને એવું લાગતું હોય કે હું ક્રિમિનલ છું ને મને ત્રાસ આપવાથી તમારા પોલીસ કમિશનર રાજી થવાના હોય તો મારી ફિંગરપ્રિન્ટ લો, હું સ્લેટ સાથેનો ફોટો પડાવી લઉં તમારી પાસે, એ મોકલી આપો એમને, તમારો કમિશનરનો ઈગો સંતોષાઈ જાય. ચાલો આપણે આ પ્રશાંત દયાળ નામને એક પત્રકારને કેટલો ત્રાસ આપ્યો. તો આ રીતના આમાં ગુનો જ કંઈ નથી. પણ આમાં મારી જ્યાં સુધી સમજણ છે એવો ઇતિહાસ એવું કહે છે કે ખૂબ ગુસ્સામાં અથવા માત્ર અહંકારને પોષવા માટે જેટલા નિર્ણયો લેવામાં આવે છે એ અંતે તો ઉલટા જ સાબિત થાય છે. કેમ કે અત્યાર સુધી કેવું છે કે કાં તો એક વિડીયો બન્યો હશે ને એમાં સીપી તો ટાર્ગેટ નહોતા જ એ વિડીયોમાં, કે એવું નહોતું કે એવું નહોતું કીધું કમિશનર જવાબદાર છે. અમે એવું કહ્યું હતું કે ભાઈ અમદાવાદમાં ચાલી રહ્યું છે, રોકવું જોઈએ. અમદાવાદ શહેરની કાયદો વ્યવસ્થાની હવે દરેક ચર્ચામાં સીપી આવી રહ્યા છે, હવે દરેક ચર્ચામાં જીએસ મલિક આવી રહ્યા છે. એનું કારણ એ છે કે એમણે આપ્યો છે આ ઓર્ડર. તો એ એમની આસપાસના લોકો કે કોઈ એવું સલાહ નહીં આપતું હોય કે આ બ્લન્ડર કરી રહ્યા છે? મને એવું લાગે છે કે જીએસ મલિક કોઈની સલાહ સાંભળતા નથી, અને સલાહકાર જે છે તો કા બહુ નબળા અને ખોટી સલાહ આપનારા છે. કારણ કે મેં તો બહુ બધા પોલીસ કમિશનર જોયા મારી 35 વર્ષની કેરિયરમાં. મેં બહુ બધા પોલીસ કમિશનર જોયા. ન્યૂઝપેપરમાં, ટીવીમાં કે પોર્ટલમાં, સોશિયલ મીડિયામાં કોઈ સમાચાર આવે તો તાત્કાલિક એ વિસ્તારના અધિકારીને એવું કહે કે આની આ ઘટનાની તપાસ કરો. પત્રકારની તપાસ નથી કરવાની. બરાબર. હવે જો પત્રકાર તપાસ કરવા લાગશે ને તો કોણે ક્યાં જમીન લીધી છે ને કયા ભાવે લીધી છે બધી તપાસ થશે, પણ એ નથી કરવી. કારણ કે આપણે એટલા નીચે નથી ઉતરવું. એ તો પોતાનું પદની ગરિમા ન જાળવી શકે અને નીચે ઉતરે, પણ આપણે નથી ઉતરવું. પણ છતાં આ બહુ હિન્દીમાં કહીએ તો બચપાના હરકતે. નહીં, ખરેખર એવું લાગ્યું મને, કેમ કે મેં એ ઘટના જોઈ, તમારો વિડીયો જોયો મેં નિર્ભય પર, પછી પાછો તમારો વિડીયો જોયો આખો, અને મને આ બધું જોતા એ જ ન સમજાયું કે આમાં ફરિયાદ શું બને છે, આમાં ઇન્ટ્રોગેશન શું હોય. એટલે આમાં ઇન્ટ્રોગેશન કરવા માટે અથવા એના માટે જવાબ લેવા માટે એમાં મને એવા પણ સવાલ પૂછતા હતા કે તમારી પાસે બીજા વિભાગની કોઈ અરજી આવે તો તમે સ્ટોરી કરો છો? અચ્છા, આવા પ્રકારના પણ સવાલ હતા. અને પછી સવાલ આ પ્રકારના હતા, એની સાથે એવું હતું કે એમને જવાબ તો એમને જે જોયું તો એ જ માંગતા હતા કે તમે આવું લખાવો. એવું નહીં લખાવો. એટલે એમને અપેક્ષા હતી કે તમે એવું કહો કે તમે ટાર્ગેટ કર્યું છે. હા, એટલે મને એવું કે તમે પાયા વિહોણા સમાચાર હોય તો તમે ચલાવો છો,
એટલે મેં કીધું આ તો તમે એવો સવાલ પૂછો છો, કોર્ટમાં કોઈ પુરુષને પૂછવામાં આવ્યો કે હવે તું તારી પત્નીને નહીં મારે ને, મતલબ કે એને હા પાડે તો એ પ્રોબ્લેમ, એ ના પડે તો તો આ રીતના આખી વાત એ લોકો સિલેક્ટિવ. મેં કીધું એવું તો નહીં થાય, તમને જે ગમે છે એવા જવાબ. પછી મને કે ટૂંકા જવાબ લખાવો. મેં કીધું હું મારો બચાવ જ ન કરી શકું તમારા સવાલને કારણે, તો ટૂંકા જવાબ શું કામ લખાવાના? પહેલી વસ્તુ તો એવી છે કે પોલીસ કમિશનરને આ ખબર હોવી જોઈએ કે આવું કોઈ પ્રોવિઝન નથી કાયદામાં કે જેમાં મારી ઇન્ક્વાયરી કરી શકે. એક્ઝેક્ટલી હું એ જ સમજ, તમે ના પાડી દો કે નથી લખાવો. એટલે મારી ઈચ્છા એવી થઈ ગઈ હતી એક તબક્કે, પણ ક્રાઇમ બ્રાન્ચના જે આવ્યા હતા અધિકારી મિત્રો છે એ લોકો એવું કહેતા હતા કે અમે પીસાઈ રહ્યા છીએ. એમના ઉપર પ્રેશર આવે કે કેમ એ જવાબ નથી આપતો. બાકી કોઈ પ્રોવિઝન જ નથી પત્રકારને સવાલ પૂછવાનો. સુપ્રીમ કોર્ટે પણ એવું કહેલું છે કે તમે પત્રકારને એનો સોર્સ ન પૂછી શકો, એના સમાચાર સાચા છે કે ખોટા એની વાત કરી શકો. અને આમાં જે યાદી છે, આમાં એ જે યાદી આવી છે ને, એ યાદીમાં કોઈનું નામ હોય ને તો એ કહી શકે આ વિશે. પણ પોલીસ કમિશનર સુવો મોટો કંઈ કરી શકતો જ નથી. એમની પાસે એ કોર્ટ છે, ઇન્ક્વાયરી બેસાડે છે, એ કોર્ટ નથી ને. હા, એટલે અને આમાં કેવું છે કે આ મેટર જો કોર્ટમાં જાય તો અમદાવાદ પોલીસના માથે બહુ ખરાબ લાગશે. અને એમની ઈચ્છા હોય જો હવે કોઈ સાથે આવું થાય તો આપણે ચોક્કસ જઈશું. એમની ઈચ્છા હોય તો કોર્ટમાં હવે તો લઈ જવા પડે એમને, બરાબર છે. એટલે અત્યાર સુધી આપણે સૌજન્ય દાખવ્યું કે શાલીનતા દાખવી, એને એ ડર સમજતા હોય તો એમનો ભ્રમ એ તોડવો પડશે હવે તો. તમારા પર ઓલરેડી એક જૂનો ડિફેમેશન નો કેસ ચાલે છે ને ખાસા વર્ષોથી. નહીં, ડિફેમેશન કરતા તો મારી ઉપર સેડિશન ના ચાલે છે. હા, સેડિશન પતી ગયા છે. પતી ગયા, ઓકે. રાતદ્રોહ પણ થયેલો છે. રાતદ્રોહ પણ તો થયો એમને નહીં ખબર હોય કે ના, ખબર હતી ત્યારે ડેપ્યુટી પોલીસ કમિશનર સીઆઈડી ક્રાઇમ હતા. અને એ તપાસ પહેલા અમદાવાદ પોલીસ પાસે હતી ને પછી કોર્ટના કહેવાથી એ તપાસ સીઆઈડી ક્રાઇમ પાસે ગઈ હતી ને પોતે જ એના સુપરવાઇઝરી ઓફિસર હતા મારા કેસના. તો બેઝિકલી એમને તો એ ખબર જ છે કે પત્રકારો કોઈ ઈગો માટે સ્ટોરી નથી કરતા, પણ એમની પાસે નહીં, એટલે એટલી બધી અમે તો દેવાંશી પોલીસની પોઝિટિવ સ્ટોરી પણ કરીએ છીએ. રોજ એક સ્ટોરી તો અમારી પાસે પોઝિટિવ હોય છે. કે અમે હમણાં જ ગઈકાલની જ વાત છે કે ઈસનપુરમાં એક પરિવારને બચાવ્યું પોલીસ આત્મહત્યા કરતા, તો એની પણ કરી હતી. ના, એટલે હું એ જ કહેવાની હતી કે મને યાદ છે હું એ વખતે એક ટીવી ચેનલમાં કામ કરતી હતી અને જ્યારે આ આંદોલન થયું પોલીસનું ગ્રેડ પેનું, ત્યારે અમે લોકોએ ચલાવ્યું અને પછી તો બહુ તકલીફ પણ પડી જે તે ચેનલને કે બહુ જ પ્રેશર આવે ઉપરથી. પણ એ વખતે પોલીસના ગ્રેડ પેના આંદોલન વખતે પોલીસનો પર્સપેક્ટિવ જો સૌથી વધારે ક્યાંય રજૂ થયો હોય તો એ તમે કર્યો. યુ આર ધી વન કે જેણે એ ધરણા તોડાવવામાં, નીલમને એ ધરણા તોડાવવામાં પણ તમે ત્યાં હતા હાજર, એને સમજાવવામાં કે તમારે વાત કરવી જોઈએ, ચર્ચા કરવી જોઈએ, સંવાદ કરવો જોઈએ અને આ વાતને પૂરી કરવી જોઈએ. અને એ સિવાય પોલીસની સાઈડ કોઈ નથી સમજતું. સામાન્ય માણસના મનમાં પોલીસની અતિશય ખરાબ છાપ છે ને એના માટે મીડિયા જવાબદાર નથી, પોલીસ પોતે જવાબદાર છે, કેમ કે એનું વર્તન એવું હોય છે. એવા સમયમાં પોલીસ આવું વર્તન શું કામ કરે છે કે એની શું સાઈડ છે એ પણ જો કોઈ સમજતું હોય અથવા સમજાવતું હોય તો એ નવજીવન બતાવે છે. તો આનો કોઈ મતલબ જ નથી બનતો કે નવજીવન પોલીસને બદનામ કરે છે, કેમ કે બીજું તો ક્યાં કોઈ છાપ જ છે એના વિશે. એટલે ખાલી પ્રોબ્લેમ મેં અમને પછી જીએસ મલિકે જ્યાં જ્યાં નોકરી કરી ત્યાં મેં તપાસ કરી તો આ ટેવ તેમની બહુ જૂની છે. એ જ્યાં નોકરી કરી ત્યાં પત્રકારોને આ પ્રકારે ઇન્ક્વાયરી આપતા આવ્યા છે. એટલે મને એવું લાગતું હતું કે હમણાંનું કંઈ આ બીમારી હશે, પણ એવું નથી. આ તો બહુ જૂના સમયથી આવી ઇન્ક્વાયરીઓ આપે છે પત્રકારની સામે. એટલે એમને અખબારમાં એમનું માત્ર એમને પ્રેઝ કરો, બહુ મહાન થઈ રહ્યું છે આ શહેરમાં, તલવારો લઈને લોકો નીકળે છે તો પ્રેઝ કરો કે હજી તલવાર ક્યાં કોઈને મારી છે. તલવાર લઈને નીકળ્યા હતા ને, અમે પહોંચી ગયા ને ત્યાં હજી તો એક જ માણસ મર્યો છે ને. એક પ્રેસ કોન્ફરન્સમાં એમણે એવું કહ્યું હતું, એક મર્ડર થયું હતું રિવરફ્રન્ટ ઉપર, કે હજી તો ગયા વર્ષે તો આટલા થયા હતા, હજી તો આટલા જ થયા છે. એટલે આપણે શું આવી કમ્પેરિઝન કરવાની છે મર્ડરના આંકડાઓમાં કે હજી ઓછા થયા છે? એટલે આ જો હું આને આખી આ વાતનો અર્ક સમજુ તો આ અતિશય દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ આવી રહી છે કે અત્યાર સુધી નેતાઓને એવી અપેક્ષા રહેતી હતી, સત્તાને એવી અપેક્ષા રહેતી હતી કે અમારા વખાણ જ થાય અને અમારી કોઈ ટીકા ન કરે. હવે એમનામાં તો ખાસો બદલાવ આવી રહ્યો છે ને એ લોકો ટીકાને ખાસું સકારાત્મક રીતે કમ્પેરેટિવલી લેતા થઈ રહ્યા છે. મને આજે સવારે જ એ કહેતા સારું પણ લાગે છે કે ખુદ ગૃહમંત્રીનો ફોન આવ્યો તો આ સમાચાર જોયા પછી, અને એમણે એવું મને કહ્યું છે કે આપણે મળીએ છીએ અને શું થઈ શકે, કેમ આવું થયું, એ બધું મારે તમારી પાસે જાણવું છે. સરકાર તો ડાયલોગ કરે છે. જો સરકાર ડાયલોગ કરે છે, મુખ્યમંત્રી ડાયલોગ કરે છે, આપણને તો મુખ્યમંત્રી પણ મળ્યા હતા છેલ્લા અઠવાડિયામાં, મુખ્યમંત્રી ડાયલોગ કરવા તૈયાર છે, પણ એક પોલીસ કમિશનરને કે એક ડેપ્યુટી પોલીસ કમિશનરને કે જોઈન્ટ પોલીસ કમિશનર કે એક પોલીસ ઇન્સ્પેક્ટરનો ઈગો મુખ્યમંત્રી કરતાં મોટો થતો જાય છે. થેન્ક યુ સો મચ દાદા ફોર જોઈનિંગ અસ. અને
હું તો સલાહ આપવા માટે તો બહુ જ નાની છું, પણ હું ખાલી એટલું કહીશ કે જેટલા લોકોએ જેટલો પણ ઇતિહાસ વાંચ્યો છે એવું બતાવે છે કે પોલીસે છે આ બીમારીમાંથી બહુ જલ્દી બહાર આવી જવું જોઈએ, કે કોઈને બતાવી દેશે કે એનાથી કશો ફરક પડી જશે. આનાથી નુકસાન કરી રહ્યા છે ને એ નુકસાન માત્ર કોઈ એક વ્યક્તિ કે એક સંસ્થા કે એક પત્રકારનું નથી, એ માહોલનું છે કે જ્યારે પોલીસ પોતાને પરમેશ્વર સમજવા માંડે છે ને એવું ઈચ્છે છે કે માત્ર અમારા વખાણ થાય, કેમ કે આ સંસ્કૃતિ અને સભ્યતામાં તો પરમેશ્વર પણ ટીકાથી બહાર નથી રહ્યા, તો પછી પોલીસની અપેક્ષા વ્યર્થ છે. નમસ્કાર.